હાય ગાઈઝ, આ મરચાં છે જેને ખૂબ જ મરચાં આવ્યા છે. અમે આમાં 2 થી 3 વખત વીણ્યા પણ સારા મરચાં આવ્યા છે જે ખૂબ જ મોટા અને લાંબા છે. તમે જોઈ શકો છો. પણ મરચાં પણ ખૂબ જ આવ્યા છે અને મરચાંનો ડોકો પણ સારો છે અને વિકાસ પણ મરચાંનો ખૂબ જ સારો થયો છે. અને બાજુના ખેતરમાં કોબી અને ફુલાવર જેવું વાવવામાં આવ્યું છે જે આવી ઉગીને કમ્પ્લીટ થયું છે અને તે પણ ખૂબ જ મોટા ડોકા થઈ ગયા છે. અને ફુલાવર અને કોબી ખૂબ જ મોટી થઈ ગઈ છે. એને હવે આવવાની તૈયારી લાગે છે. ડોકા પણ સારા થયા છે અને ફુલાવર કોબીનો રોપ થયો છે. આ બાજુ ટામેટા વાવવામાં આવે છે અને આ બધા ચરણામાં તમાકુનો રોપ કરવામાં આવે છે. જેને પણ તમાકુનો રોપ જોઈતો હોય તે મુલાકાત લે અને લઈ જાય. તમાકુનો રોપ હજી ઉગ્યો નથી પણ અઠવાડિયા જેવી કમ્પ્લીટ થશે, ઉગશે અને મહિના જેવી મોટા ડોકા થશે. અને આ બાજુ ટામેટીના પણ ફૂલ આવી ગયા છે. ટામેટી પણ ખૂબ જ સરસ થઈ છે. આ બાજુ ફુલાવર અને કોબીના વચ્ચે ચોળી આપવામાં આવે છે જેથી ફુલાવર અને કોબી પટી જાય તે તરત જ ચોળી આપવાનું ચાલુ થઈ જાય, એટલે કે આંતરપાક આપવામાં આવે છે. અને બીજા ખેતરમાં મરચાં અને કોબી ફુલાવર બધું મિક્સ વાવવામાં આવે છે અને ગલગોટા પણ વાવવામાં આવે છે જેથી મરચાંને રોગ ના થાય. અને આ બાજુ ડેટી પણ છે અને આ બાજુ વાલોળ પણ થયા છે. વાલોળની પણ મોટી જાળી રીતે કરી છે જેથી ખૂબ જ વાલોળ આવે અને ખૂબ જ મોટી થઈ છે. હજી ફૂલ આવ્યા નથી પણ ખૂબ જ મોટી થઈ છે વાલોળ. અને આ બાજુ ચોળી વાવવામાં આવે છે જે ચોળીમાં 3-4 ઝાડ આવા ડોકાના છે અને બાજુમાં મોટી મોટી ચોળી આવે એવા પણ ડોકા છે. તમે જોઈ શકો છો ખૂબ જ મોટી ચોળી થઈ છે. આ કેવડી મોટી શેક થઈ છે. આ તમે ખૂબ જ મોટી શેંગો વળગી છે. હવે તે પણ સારો પાક થઈ શકે છે. અને બાજુમાં ગાર પણ આપવામાં આવે છે જેને ફૂલ આવી ગયા છે. હવે ફુલાવર છે અને આ બાજુ ટોમેટી પણ છે.